નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે મિત્રો ભારે વરસાદની આગાહી કરી છે અને સાથે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખાસ કરીને મિત્રો જે દરિયાકાંઠાના સાવ નજીકના વિસ્તારો છે ત્યાં મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો અંબાલાલ પટેલ તમને જણાવશે કે મિત્રો આજે શું આગાહી કરવામાં આવી છે અને મિત્રો આવનાર 2 દિવસ સુધીની માહિતી પણ અંબાલાલ પટેલે આપી છે। મિત્રો આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનો છે અને મિત્રો કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેની પણ માહિતી અંબાલાલ પટેલે આપી છે। તો મિત્રો હવે આપણે જોઈએ કે મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે અને મિત્રો આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાનો છે તેની પણ માહિતી તમને અંબાલાલ પટેલ જણાવશે। તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને મિત્રો જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પછી પાસે જે બેલ આઇકોન આવે છે તેને પણ ઓલ પર સેટ કરજો, તેથી મિત્રો અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય। તો મિત્રો ચાલો હવે તમને અંબાલાલ પટેલ જ જણાવશે કે મિત્રો આજે અને આવતીકાલે કયા કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। મિત્રો આજે વરસાદ આવવાનો, મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો આજે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધવાની હતી તે હવે ગુજરાત તરફ વધુ અસર કરી રહી છે, જેના કારણે આગામી 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી શકે છે। ખાસ કરીને આજે બુધવાર 12મી ઓગસ્ટની બપોરથી લઈને મોડી રાત સુધી અને ગુરુવાર 13મી ઓગસ્ટની સવાર સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ, પવન અને ભારે વરસાદની શક્યતા છે। હવામાનની બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખાસ સાવચેતી જરૂરી બની શકે છે। હાલમાં હવામાન વિભાગના એલર્ટ પ્રમાણે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટની સ્થિતિ છે, જ્યાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, પંચમહાલ, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી સહિતના વિસ્તારોમાં યેલો એલર્ટ સાથે વરસાદી માહોલ બની શકે છે। બીજી તરફ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હાલ મોટા ભારે વરસાદનું એલર્ટ નથી, જો કે સ્થાનિક સ્તરે ઝાપટા પડી શકે છે। છેલ્લા કેટલાક કલાકોમાં પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે। પંચમહાલમાં 5.5 ઇંચ, મહીસાગરના કોઠંબામાં 5.5 ઇંચ, તાપીના નિઝારમાં 3.5 ઇંચ, લુણાવાડામાં 0.5 ઇંચ, કુકરમુંડામાં 0.5 ઇંચ અને બાલાસિનોરમાં પણ 0.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના આંકડા સામે આવ્યા છે। નર્મદા, ગાંધીનગર, વલસાડ અને દાહોદ સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે। હવે આજે બપોર બાદ સૌરાષ્ટ્રમાં રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધી શકે છે, જ્યારે કચ્છમાં ભચાઉ, ગાંધીધામ, રાપર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતમાં ગોધરા, દાહોદ, લુણાવાડા, મહીસાગર અને અરવલ્લી તરફ ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, નડિયાદ, ડાકોર, આણંદ, ખેડા, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તરફ આજે વરસાદનું જોર વધવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી અને ભરૂચમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। એટલું જ નહીં, આગામી દિવસો માટે પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા વચ્ચે 17થી 19 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં તેની અસર જોવા મળી શકે છે। જોકે નવી સિસ્ટમ નજીક આવ્યા બાદ જ તેની ચોક્કસ દિશા અને અસર અંગે વધુ સ્પષ્ટતા થશે। હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે આજે અને આવતીકાલે સ્થાનિક હવામાનમાં ઝડપથી ફેરફાર થઈ શકે છે, તેથી ભારે વરસાદવાળા વિસ્તારોમાં નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે। આ માહિતી ઉપલબ્ધ હવામાન આંકડા અને આગાહીઓના આધારે રજૂ કરવામાં આવી છે। સ્થાનિક પરિસ્થિતિ માટે સત્તાવાર હવામાન વિભાગની સૂચનાઓને પ્રાથમિકતા આપવી। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો